નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં અંતે કાર્યવાહીનું ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। સરકાર પક્ષે ફરિયાદ દાખલ કરાઈ છે। ઓપરેશન કરનાર ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી લેવામાં આવી છે। 7 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરાયા છે। અનેકો ખુલાસો થયા છે અને હજી પણ ખુલાસા થવાની અવકાશ છે। તો બીજી બાજુ બિલ્ડર અને હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલ સામે ફરિયાદ તો નોંધાઈ પણ ધરપકડ નથી થઈ। એટલું જ નહીં પરંતુ કાર્તિક પટેલના ભાજપ નેતા સાથે સારા સંબંધો અને ખ્યાતિ હોસ્પિટલની માલિકીમાં ભાગીદારી હોવાની પણ વાતો વહેતી થઈ છે। સાંતેજમાંથી 6 લાખ વાર જમીન કૌભાંડમાં પણ કાર્તિક પટેલનું નામ ખુલ્યું છે। ત્યારે સવાલ પોલીસ પર પણ ઊભા થઈ રહ્યા છે, ભાજપ પર પણ ઉઠી રહ્યા છે અને સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે આખરે ખ્યાતિ તારા કેટલા કાંડ, તેની પર જ કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચા માટે આપણી સાથે ભાજપમાંથી જોડાઈ ગયા છે સ્નેહલ જોશી અને પ્રગતિ આહિર આપણા સાથે કોંગ્રેસમાંથી ઓનલાઈન જોડાયા છે। આ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। સ્નેહલભાઈ, મારો પહેલો સવાલ તમને કે કાર્યવાહીનો દોર હવે શરૂ કરવામાં આવ્યો છે। આરોપીમાં એક આરોપી પ્રશાંત વજીરાણીની ધરપકડ થઈ ગઈ છે। 7 દિવસના રિમાન્ડ પણ મંજૂર થયા છે। શું લાગે છે કે આ રિમાન્ડ દરમિયાન વધુ શું ખુલાસા થઈ શકશે? આ જે એક ઘટના બની તો ચોક્કસપણે ડોક્ટરનો રોલ છે સમાજમાં। વર્ષોથી આપણે એક આશા સાથે લોકો જાય છે અને એનાથી પણ વધારે આપણે જોઈએ તો સરકારના જે યોજનાઓ છે એનો ઉપયોગ થાય લોકોને, અને ગરીબ લોકોએ, લાખો લોકોએ એનો ખૂબ સારી રીતે એમાંથી લાભ પણ મેળવ્યા છે અત્યાર સુધીમાં। પણ આ પ્રકારે જે લોકોની નિયત ખરાબ હોવાથી જે પરિવારને, જે ગુજરાતને આ નુકસાન પડ્યું છે, તો ચોક્કસપણે જે રીતે તમે જોયું કે તંત્રએ ત્વરિત પગલાં લઈ અને એમના રિમાન્ડ પણ અત્યારે આપે કહ્યું એ પ્રમાણે મંજૂર થયા છે। તો ચોક્કસપણે આ જે આખી ઘટનાક્રમ છે એની અંદર પોલીસની તપાસ અને કાયદાકીય જે પણ ગતિવિધિ થશે એના આધારે સાચા આરોપી કોણ છે અને એને ન્યાયપાલિકા સજા આપે તેના માટે સરકાર જે છે તે પણ ખૂબ જ સતર્કતાથી આપણે જોયું એ પ્રમાણે કામ કરી રહી છે। એટલે આગામી સમયમાં પણ આ રિમાન્ડ પતે પછી પણ અને રિમાન્ડ દરમિયાન પણ સરકાર તરફથી જે પણ પુરાવા, જે પણ સાબિતી અથવા જે પણ માહિતી હશે એ આપવામાં આવશે। અને આવા પ્રકારના જે ડોક્ટરો જે આખી ફેટર્નિટી પર લાલચન લગાવે છે અને ડોક્ટર સિવાય પણ જે પણ આ જે ગુનાહિત પ્રવૃત્તિમાં જે લોકો પણ લિપ્ત હશે એ બધાને ખૂબ જ કડકમાં કડક સજા મળશે એવી હું આપના માધ્યમથી ખાતરી આપું છું। જી જી પ્રગતિબેન, મારો સવાલ તમને કે બિલ્ડર અને હોસ્પિટલના જે ડોક્ટર છે, ડાયરેક્ટર કાર્તિક પટેલ, તેમની પર ફરિયાદ તો નોંધવામાં આવી છે પરંતુ હજુ સુધી ધરપકડ નથી કરવામાં આવી। ત્યારે શું લાગી રહ્યું છે કે પોલીસ તેમની તરફ કોઈ ઊણું વલણ વર્તી રહી છે? ચોક્કસથી હિરલ, હું કહેવા માંગીશ આપને કે આયુષ્માન કાર્ડ કયા લોકો ધરાવતા હોય છે? કે જે ગરીબ લોકો હોય છે, જેને પાસે પૈસા નથી, કે જે હોસ્પિટલમાં જઈ અને મોંઘી દાટ એમની ફીસ ભરી અને એમને સારવાર કરાવી ના શકતા હોય, એવા લોકો છે આયુષ્માન કાર્ડ રાખતા હોય। એ લોકોને જ્યારે હોસ્પિટલે લઈ જવામાં આવે કે એના કાર્ડ ઉપર કોઈ પણ સર્જરી કરી દેવાની આવે ત્યારે એના મનની અંદર એક હાશકારો થતો હોય કે આ કાર્ડની અંદર કદાચ જો કંઈ પણ થઈ આપણે જે કંઈ સર્જરી છે થઈ જતી હશે તો આપણને વધારે પૈસા ભરવાના નહીં આવે। પણ એ બિચારા ભોળા લોકોને ક્યાં ખબર હોય છે કે આવી રીતે મેડિકલ માફિયાઓ છે એ પોતાના સફેદ કોટની અંદર કાળા કરતૂતો કરી અને એમાં ગમે એવી સર્જરી કરી દેશે, બીવડાવી દેશે અને એને આવી રીતે ચીરી નાખશે। તમે જુઓ, આ કોઈ પહેલો બનાવ છે એ ગુજરાતની અંદર નથી બન્યો। આની પહેલા જસદણ હોય, રાજકોટ હોય, ઘણી બધી જગ્યાએ પેલું એક અંધાપા આવ્યો હતો કે મોતિયાના ઓપરેશનના નામે કેટલા લોકોની આંખો જતી રહી હતી। આયુષ્માન કાર્ડમાં એને લઈ અને લોકોએ પૈસા કમાવાનું કર્યું હતું। કદાચ આ સરકારે જો ત્યારે જ ત્વરિત પગલા લઈ લીધા હોત તો આજે જે પરિસ્થિતિ ઊભી થઈ છે કે 2 લોકોના જીવ ગયા છે, એ પણ આપણા નાયબ મુખ્યમંત્રીના એરિયાના છે, એ 2 લોકોના જીવ ના ગયા હોત, બાકી જે લોકોના સ્ટેન્ડ બેસાડી દેવામાં આવ્યા છે, કોઈ રોગ ના હોવા છતાં પણ, કોઈ બીમારી ના હોવા છતાં પણ જે સ્ટેન્ડ બેસાડી દેવામાં આવ્યા છે અને જેમની સાથે શારીરિક છેડછાડ
જે રીતે કરવામાં આવી છે, એમના જીવનની સાથે જે છેડછાડ કરવામાં આવી છે એ ના થઈ હોત. હું એવું ક્યાંક ને ક્યાંક માની રહી છું કે આ સરકારની ક્યાંક ને ક્યાંક મીઠી નજર એવી તો છે, કેમ કે 2022માં જ્યારે આ ખ્યાતિ હોસ્પિટલ ઉપર પગલાઓ લેવામાં આવ્યા હતા, ત્યાં ખોટું ઓપરેશન કરી અને દર્દીનું મોત નીપજ્યું હતું, ત્યારે એમના ઉપર પગલા લેવા જોઈતા હતા, ત્યારે એમનું લાયસન્સને રદ કરી દેવાનું હતું, ત્યારે એ હોસ્પિટલને બંધ કરી દેવાની હતી. એની જગ્યાએ એવા કોઈ પગલા ના લઈ અને આ સરકારે છે એવી હોસ્પિટલને ચાલુ રાખી અને એના કારણે આજે 2 લોકોને આપણે ગુમાવવા પડ્યા છે. આજે અમે કોંગ્રેસ પાર્ટી કહી રહ્યા છે કે તાત્કાલિક રીતે આજે એની ઉપર ખાલી ફરિયાદ થઈ છે એ નહીં, એની સાથે સંડોવાયેલા કોઈ રાજકીય લોકો હોય કે કોઈ બીજા કોઈ લોકો હોય, એમની ઉપર તપાસ થવી જોઈએ. એમાં સીધી રીતે ના થાય તો એની તપાસ CBI ને સોંપવી જોઈએ અને જે લોકોના જીવ ગયા છે એ બંનેના 1-1 કરોડની સહાય મળવી જોઈએ. અને જે લોકોને ખોટી રીતે કોઈ બીમારી ના હોવા છતાં પણ એમને સ્ટેન્ડ બેસાડી દેવામાં આવ્યા છે, એમના પરિવારને પણ સહાય મળવી જોઈએ અને એમને કાંઈ પણ થાય તો એની તમામ સંપૂર્ણ જિમ્મેદારી છે ખ્યાતિ હોસ્પિટલ વાળા લઈ. કેમ કે આ ખ્યાતિ હોસ્પિટલે તો ગુજરાતના નામને લાંછન લગાડવાની કોશિશ કરી છે, આખા મેડિકલ વર્ગને એક લાંછન લગાડવાની કોશિશ કરી છે. અને હું તો ગુજરાતની જનતાને પણ કહું છું કે તમને કોઈ પણ રોગ થાય તો આ કોંગ્રેસના સમયમાં આપણને એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ આપણને મળી છે અમદાવાદમાં. તો એ સિવિલ હોસ્પિટલમાં જાઓ, ત્યાં તમારું આયુષ્માન કાર્ડ ચાલશે. તમારે કદાચ એકાદ દિવસની રાહ જોવી પડશે તમારા કોઈ પણ ઓપરેશનમાં, પણ ત્યાં આપણી પાસે સર્વશ્રેષ્ઠ ડોક્ટરો આજે સિવિલ હોસ્પિટલમાં છે. તો એમની પાસે જઈ અને તમે એ કાર્ડમાં જઈ અને તમારી સારવાર કરાવો. કેમ કે અત્યારે તમે જુઓ તો ડોક્ટરોએ, મેક્સિમમ ડોક્ટરોએ, આની પહેલા બી એક આવ્યું હતું ડેન્ગ્યુમાં, તમને ખ્યાલ હોય તો, કે ડેન્ગ્યુના રિપોર્ટ એક લેબોરેટરીમાં કરાવીએ તો કાઉન્ટ અલગ બતાવે, બીજી લેબોરેટરીમાં કરાવીએ તો કાઉન્ટ અલગ બતાવે. એટલે જે લેબોરેટરી, મેડિકલ સ્ટોર અને પ્રાઇવેટ ડોક્ટરોએ જે સાથે મળી અને જનતાને લૂંટવાનો અને જનતાના જીવની સાથે રમવાની જે આ રમત ચાલુ કરી છે ને, એને ડામવાની જરૂર છે. સરકારે તાત્કાલિક પગલા લેવા જોઈએ અને ખ્યાતિ હોસ્પિટલ ક્યારેય ફરીથી ના ચાલુ થઈ શકે. કેમ કે ખ્યાતિ હોસ્પિટલના ઓપનિંગમાં આપણે મોટા મોટા રાજકારણીઓને પણ જોયા હતા, ત્યાં આપણે કેટલા બધા ઓફિસરોને પણ જોયા હતા અને મોટા મોટા ડોક્ટરોને પણ ત્યાં જોયા હતા. તો આમાં એ લોકોએ જિમ્મેદારી લઈ અને એ હોસ્પિટલને બંધ કરવી જોઈએ અને જિમ્મેદાર જે લોકો છે એની ઉપર ત્વરિત પગલા લેવા જોઈએ. નહીં તો જો આવું નહીં થાય ને હિરલબેન, તો મને ચોક્કસથી ડર લાગી રહ્યો છે કે પ્રાઇવેટ હોસ્પિટલોમાં આવા ઘણી બધી જગ્યાએ આવી રીતે ખુલ્લા થઈ જશે અને લોકોને લૂંટવાનું કામ ચાલુ થશે અને લોકોના જીવની સાથે, જે લોકો ભોળા છે, ગરીબ છે, મધ્યમ વર્ગના લોકો છે, જેની મજબૂરી છે કે જેની પાસે પૈસા નથી, એ લોકોના જીવ આવી હોસ્પિટલો લેતી રહેશે. જી બિલકુલ પ્રગતિબેન. સ્નેહલભાઈ, મારો તમને સવાલ કે મેડિકલ વ્યવસાયમાં એવી ચર્ચા ઉઠી છે કે ખ્યાતિ હોસ્પિટલની ભાગીદારીમાં ભાજપના નેતાનો પણ નામ છે, એમની પણ ભાગીદારી છે અને કાર્તિક પટેલ જે ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર છે તેમના ભાજપ નેતાઓ સાથે સારા સંબંધો પણ છે. એટલે સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું ભાજપ કાર્તિક પટેલને છાવરી રહ્યા છે અને અગાઉ જે કૌભાંડો થયા એમાં પણ શું ભાજપનો સપોર્ટ હતો? આમાં જે પ્રગતિબેને વાત કરી તે સાચી છે કે આ પ્રકારના જે ડોક્ટર્સ છે અને મેડિકલ ફેટર્નિટીને બદનામ કરી રહ્યા છે, એ લોકો પર ત્વરિત પગલાં લેવા જોઈએ. સરકાર પણ એ જ મતની છે કે આવા લોકો પર ત્વરિત પગલાં લેવા જોઈએ. વાત છે ભાજપના નેતા હોય, કોંગ્રેસના નેતા હોય, કોઈ પાર્ટીના નેતા હોય, કોઈ અધિકારી હોય, તો તમે જોશો કે ગુજરાતની અંદર છેલ્લા કેટલાય વખતમાં જે પણ કરપ્શનમાં બધા અધિકારીઓ પકડાયા એ બધાને ફોર્સફુલી એ લોકોને નિવૃત્તિ લેવડાવવામાં આવી છે, એ લોકોને અમુક લોકોને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. એટલે ગુજરાતની અંદર આ ખૂબ જ મહત્વનું છે. અને જેમ બેને વાત કરી એ વાત સાચી છે કે આવી કોઈ પણ ઘટના હોય તો આખા રાજ્યની ઉપર આ એક લાંછન રૂપ એક ઘટના બની રહે છે. એટલે જ આની ઉપર કડકમાં કડક કાર્યવાહી જે થઈ રહી છે, તમે જુઓ છો 48 કલાકથી લગભગ ઓછા સમયમાં આ જે ડોક્ટરને બધાને પકડી લેવામાં આવે છે જે દોષિત છે, અને પોલીસની જે કાર્યવાહી છે તે ખૂબ જ ઝડપથી અને ફાસ્ટ ટ્રેક રીતે ચાલી રહી છે. કોર્ટની અંદર પણ આ જ્યારે પણ આગળ આની ગતિવિધિ થશે તો ચોક્કસપણે જે પણ આરોપી હશે, પછી કોઈ પાર્ટીના છે, કોઈ સમાજ સમુદાયના છે, કોઈક જગ્યાએ મોટી વગદાર પોસ્ટ ધરાવે છે, એ કોઈ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, આ કશું ન્યાયની આગળ બધા સરખા છે.
ન્યાયના તરાજુમાં બધાને સરખી રીતે, બધા નાગરિકોને સરખી રીતે તોલવામાં આવશે અને આગામી સમયમાં પણ જેને પણ આની અંદર જે પણ વ્યક્તિ દોષિત હશે તો એને ચોક્કસપણે આની સજા મળશે. સરકાર પણ એવા કોઈ મૂડમાં નથી કે આવા કોઈને 0.001% પણ બક્ષવામાં આવે કે એ લોકોને છોડવામાં આવે. કારણ કે જેમ બેને કહ્યું એમ એક ગુજરાતી તરીકે મને, તમને બધાને પણ એક દુઃખ થાય કે આપણા રાજ્યની અંદર આ પ્રમાણે જ્યારે પ્રધાનમંત્રીજીએ આટલા ખૂબ જ પવિત્ર ભાવથી ચાલુ કરેલી યોજના જે છે તેનો આ પ્રકારે જો દુરુપયોગ થાય તો ખૂબ જ ખોટું કહેવાય. લાખો ગરીબોને, કેટલાય લોકોને આંખો મળી છે, કેટલાય લોકોના કિડનીના ઓપરેશન થયા છે, કેટલા લોકોના હાર્ટના ઓપરેશન થયા છે. અને જેમ બેને કીધું કે માણસને જ્યારે ખબર પડે કે મારે પૈસા નથી આપવાના અથવા ખૂબ ઓછા પૈસા આપવાના છે તો એને એક હાશકારો થાય છે, એના પરિવારને પણ હાશકારો થાય છે કે જે કમાતો વ્યક્તિ હોય. ઘણી વખતે આપણે જોયું છે કે એક વ્યક્તિ કમાતો હોય ને બીજા 4-5 લોકો ઘરમાં હોય, એ લોકોનો પણ ખર્ચો એ વ્યક્તિ પર નિભાવવો પડતો હોય છે. એટલે મને લાગે છે કે આ જે આનો મિસયુઝ થવાની આખી વાત છે એ પાસું પણ ખૂબ જ મહત્વનું છે કે આ પ્રકારે ક્યાંય પણ આનો મિસયુઝ ના થવો જોઈએ. ખ્યાતિ હોસ્પિટલની માન્યતાથી લઈને આગામી સમયમાં આવા ડોક્ટર્સ કામ પણ ના કરી શકે તેના માટે પણ સરકાર ન્યાયિક રીતે જે પણ પગલાં લેવા છે એ લેવાતા હશે, એ લેશે જ. એની પણ હું આપના માધ્યમથી ખાતરી આપું છું. અને આગામી સમયમાં એવું એક ઉદાહરણ આની અંદર સેટ કરવામાં આવશે કે કોઈ પણ વ્યક્તિ આ પ્રકારે આવી કોઈ યોજનાઓ અથવા જે સારા કામ માટે બનાવેલી યોજનાઓ છે એનો મિસયુઝ કરી અને પોતાના વ્યવસાયમાં ખોટી રીતે આ રીતે પૈસા પડાવવાની કે લોકોના જાન સાથે આવી રીતનો ખિલવાડ કરવાનો પ્રયાસ ના કરે. જી બિલકુલ. પ્રગતિબેન, હું તમને પૂછવા માંગીશ કે ખ્યાતિ ગ્રુપનું વધુ એક કારસ્તાન પણ સામે આવ્યું છે. સાંતેજમાં 6 લાખ વાર જમીન કૌભાંડમાં આજ જે કાર્તિક પટેલ છે તેમનું નામ એમાં સામે આવ્યું છે. ત્યારે સવાલ એ પણ થાય છે કે જમીન કૌભાંડ એ સિવાય બીજા કેટલાય કૌભાંડો એમના નામે હશે જેના એક પછી એક ખુલાસા થશે. ત્યારે આજે જમીન કૌભાંડની જો વાત કરીએ તો જમીન કૌભાંડમાં રોકાણકારો પાસેથી તેમણે પૈસા પડાવી લીધા હતા અને દસ્તાવેજ પણ નહોતો આપ્યો. જો કે તેને લઈને માહિતી સરકાર રજિસ્ટ્રારે પણ જાહેર કર્યું હતું, તેમ છતાં પણ કોઈ કાર્યવાહી નથી દેખાઈ રહી. ત્યારે શું લાગી રહ્યું છે કે આખરે કાર્તિક પટેલ પર કોની રહેમ નજર? ચોક્કસથી હિરલબેન, હું તો એવું કહું છું કે સરકારની રહેમ નજર ના હોય તો શક્ય છે કે રજિસ્ટ્રાર છે કોઈ ફરિયાદ કરે અને પછી એમના ઉપર પગલાં ના લેવાય. અને બે વર્ષ પહેલા જ 2022માં જ આ જ હોસ્પિટલમાં 3 લોકોને સ્ટેન્ડ બેસાડી દેવામાં આવ્યા હતા અને એમાંથી એક દર્દીનું મૃત્યુ થઈ જાય છતાં પણ આ લોકોની હોસ્પિટલ બંધ ના થાય. એ સરકારની રહેમ નજર ના હોય તો શક્ય બને? હિરલબેન, મને દુઃખ થાય છે કે જે ગુજરાત માટે કાયમી ગર્વ લેતા હતા ને કે મારા ગુજરાતમાં રાતે 2 વાગે નીકળી શકીએ, મારા ગુજરાતની હોસ્પિટલો આટલી એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે, મારા ગુજરાતમાં મતલબ સારામાં સારી વાતો જ છે, એવી કાયમી માટે જે આપણે અભિમાન કરતા હતા ને એ ગુજરાત માટે આજે કેવું પડે છે કે સરકારની રહેમ નજરની હેઠળ આજે બુટલેગરો પણ બેફામ બન્યા છે, દારૂનું ખુલ્લેઆમ વેચાણ થાય છે, પોલીસની હત્યા થઈ જાય ત્યાં સુધીના બુટલેગરો બેફામ બન્યા છે. આ એ ગુજરાતમાં અત્યારે હોસ્પિટલો બેફામ બની છે કે જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના જીવ લઈ લે છે અને એ જ હોસ્પિટલના લોકોને મોટા જે જમીનોના કૌભાંડો આવે છે એ સરકારની રહેમ નજર હેઠળ વગર આ શક્ય જ નથી. એટલે સરકારે છે એ આજે ડબલ એન્જિનથી ચાલતી સરકારની જે ભારતીય જનતા પાર્ટી વાત કરે છે એમને કહેવું છે કે તમારી સરકારે માત્ર ચંદાલો ધંધાલોનું કામ કર્યું છે. તમારી સરકારે માત્ર ને માત્ર ફંડ લેવા માટે થઈ અને ગુજરાતની જનતાએ જેણે સરપંચથી લઈને સાંસદ સુધી ભારતીય જનતા પાર્ટીને ચૂંટીને આપ્યા હતા એનો વિશ્વાસઘાત કર્યો છે. મારે કેવું છે ભારતીય જનતા પાર્ટીને કે તમારી આ ડબલ એન્જિનની સરકારમાં ચંદાલો ધંધાલોના કારણે આજે વ્યક્તિના જીવ જોખમમાં ગયા છે. આજે કેટલા લોકોને હું મળું છું, હિરલબેન એમ કહે છે કે આ ભારતીય જનતા પાર્ટીએ તો વેક્સિનના નામે અને કોરોનાની દવાના નામે સૌથી મોટો જનતાને આ મોતના મુખમાં ધકેલી દીધી છે. આજે હું જુનાગઢ જિલ્લામાંથી આવું છું ખ્યાતિબેન, લીલી પરિક્રમા કરવા જતા ને તો લોકો હોશ ભેર જતા હતા. આજે લોકોને ડર લાગે છે. એક દિવસમાં 9 લોકોના
હાર્ટ એટેકથી મૃત્યુ થઈ જાય છે અને પૂછવામાં આવે છે તો કોઈ કે ક્યાંક ને ક્યાંક વેક્સિન લીધેલી છે કે કોરોનાની દવા લીધેલી છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ માત્ર ને માત્ર પોતાનું ફંડ ભેગું કરવા માટે થઈ અને લોકોને મોતના મુખમાં ધકેલી દીધા છે. અને ચોક્કસથી આ વખતે અમે વિરોધ પક્ષ તરીકે માંગણી કરી રહ્યા છે કે જે આ ખ્યાતિ હોસ્પિટલ જે કુખ્યાત થઈ છે, જે લોકોના જીવ લઈ રહી છે, એ હોસ્પિટલમાં જે લોકો સંડોવાયેલા છે એની તપાસ થવી જોઈએ, ખુલ્લેઆમ તપાસ થવી જોઈએ, ને જે એમાં આરોપીઓ છે ને એવી સજા થવી જોઈએ કે કોઈ પણ હોસ્પિટલના જે ડોક્ટરો આવી મંછા જેની અંદર મેલી મંછા રાખતા હોય એના રૂવાટા કાપવા જોઈએ અને એમની હોસ્પિટલોને તાળા લાગી જવા જોઈએ. ત્યારે જ સાચો ન્યાય મળશે. બાકી ગુજરાતની જનતા તો અત્યારે પીસાઈ રહી છે અને જ્યારે સમય આવશે ત્યારે એમના જવાબ તો આપશે જ, પણ અમે વિરોધ પક્ષ તરીકે ચૂપ નહીં બેસીએ. અમે એ બંને જે દર્દીઓના મૃત્યુ થયા છે એમના પરિવાર માટે 1-1 કરોડની માંગ કરી છે. અમે એ પરિવારને ન્યાય માંગી રહ્યા છે કે જેને કોઈ દર્દ નહોતું છતાં પણ સ્ટેન્ડ બેસાડી દીધા, એન્જિયોગ્રાફી કરી અને સ્ટેન્ડ બેસાડી દીધા. એ પરિવાર માટે અમે માંગી રહ્યા છે અને આવી હોસ્પિટલોને તાત્કાલિક બંધ થાય એ અમારી માંગણી છે હિરલબેન. જી બિલકુલ. કોઈ ઉપર કોઈ એવી વાત નથી સાંભળવી હિરલબેન કે મીડિયામાં આવી અને ભારતીય જનતા પાર્ટી વાળા એમ કહી દે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, અમે અમારું કામ કરી રહ્યા છે. આજે ઋષિકેશ પટેલજીએ જયારે ખ્યાતિ હોસ્પિટલનું નામ આવ્યું ને ત્યારે બોમ્બે પ્રચાર મૂકી અને ગુજરાતમાં આવી જવું જોઈએ. ઘર છોડી અને બીજા ઘરને તમે આબાદ ક્યારેય ના કરી શકો. આ તો પેલી કહેવતને તમે સાકાર કરી રહ્યા છો ભારતીય જનતા પાર્ટી કે ઘરના છોકરા ઘંટી ચાટે અને બીજા બધાને પાડોશીને આંટો. આ વસ્તુમાં અત્યારે ઋષિકેશ પટેલે અહીંયા આવી અને આવી જેટલી હોસ્પિટલો ચાલી રહી છે કે જ્યાં આયુષ્માન કાર્ડના નામે જે સૌથી મોટું મેડિકલ કૌભાંડ ચાલી રહ્યું છે એને તાળા લગાવી દેવા જોઈએ અને ગુજરાતની જનતા સાથે ન્યાય કરવો જોઈએ. જી બિલકુલ. સ્નેહલભાઈ, સવાલો ઉભા થઈ રહ્યા છે, આરોપો મુકાઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી ફંડના નામે ધંધો કરે છે ને મોતનો વેપલો કરે છે, અને સાથે એવો પણ સવાલ ઉઠ્યો કે હજુ સુધી આરોગ્ય મંત્રી કેમ ના આવ્યા? મને એવું લાગે છે કે ગઈકાલે પ્રગતિબેન કદાચ અમદાવાદમાં નહીં હોય અથવા એમને સમાચાર નથી જોયા. કાલે ઋષિકેશભાઈએ ઉચ્ચ કક્ષાની બેઠક કરી ત્વરિત કાર્યવાહી થાય એના માટે બધા પગલા લીધા છે. દુઃખની વાત એ છે કે ફ્રસ્ટ્રેટેડ કોંગ્રેસ હવે કોઈના મૃત્યુની અંદર પણ આ રીતે પોલિટિકલ પોતાની જે આકાંક્ષાઓ જે શોધે છે એ કે જે વેક્સિન લેવાથી લોકો મરી જાય છે, આવી વાત તો આખા વિશ્વમાં કોઈએ નથી કરી. એવું આ કોંગ્રેસના પ્રવક્તા અત્યારે આઈને આ ટીવી ચેનલ પર વાત કરે છે, તો એ ખૂબ જ દુઃખદ વાત છે. પોલિયોની વેક્સિન્સ લાવતા વર્ષો થઈ ગયા હતા, જ્યારે આની વેક્સિન મેક ઇન ઇન્ડિયા આ વેક્સિન બની અને ઘણા બધા દેશોમાં પણ આ વેક્સિન ગઈ, અહીંયાના લોકોએ પણ વેક્સિન લીધી. તો મને એવું લાગે છે કે આ જ્યારે કોંગ્રેસ વાળાઓ કોને ક્યાં પ્રચાર કરવો, કોને શું કરવું, કોને કેવી રીતે વાત કરવી, આ બધી સલાહ સૂચન આપે છે. પણ આમાં તકલીફ એ છે કે જ્યારે કોઈનું મૃત્યુ થયું હોય, આ એક દુઃખદ ઘટના બની હોય, તો પણ એ લોકો પોલિટિક્સ કરવાનું છોડતા નથી. એ લોકો એમ કહે છે કે ભાઈ અમે પૈસા લીધા. તો કૌભાંડમાં તો આખી એબીસીડી કોંગ્રેસની બધાને મળે છે કે એ લોકોએ A to Z, આઈ થિંક Z માં નહીં, Y અને Z બાકી છે, A થી X સુધીમાં દરેક આલ્ફાબેટમાં 2 કૌભાંડ આવે. એટલા કૌભાંડ કોંગ્રેસના કાળમાં જયારે કેન્દ્રમાં હતી ત્યારે થયા છે ને અત્યારના પણ રાજ્યોમાં એ લોકોની પાસે પગાર આપવાના પણ પૈસા બેન નથી. કર્ણાટકમાં જયારે ગુજરાતની અવસ્થા જો, ગુજરાતની અંદર આટલા બધા લોકોને લાભ મળે છે, બધા ખૂબ સારી રીતે શાંતિથી સુખાકારીથી રહે છે. ખરેખર આ 2-3 જે ઘટના છે ખરેખર અનફોર્ચ્યુનેટ છે. એ જે પણ એના આરોપી છે અત્યારે જે એમને કીધું એ દરેક લોકો અત્યારે જેલના સળિયાની પાછળ છે. એટલે એ એવું બતાવે છે કે આ એક ઘટના બની, હવે આખા ગુજરાતને તમે લોકોએ ખરાબ કરી નાખ્યું છે. એટલે આવો જે નરેટિવ ફેલાવવાનું કામ જે કોંગ્રેસ કરે છે એ પણ એક ગુજરાત માટે ખરેખર શરમજનક વસ્તુ છે ને દુઃખદ વસ્તુ છે કે એક પોલિટિકલ પાર્ટીના લોકો પોતાનું પોલિટિકલ જે એજન્ડા છે એ ગમે તે રીતે સેટ કરવા માટે, ક્યારે કોઈનું મૃત્યુ થયું હોય, કોઈનું અપમૃત્યુ થયું હોય, કોઈક અધિકારી ફરજ બજાવતી વખતે એક્સિડન્ટથી ગુજરી ગયા તો એને પણ એ લોકો પોલિટિકલાઇઝ કરીને પોતાના લાભ માટે વાપરવાનો જે પ્રયાસ કરે છે તે ખૂબ ખોટો છે. અને હું માનું છું કે આવા પ્રયાસ કરતા જો કદાચ એ લોકોએ પોઝિટિવ પોલિટિક્સમાં થોડું ધ્યાન આપ્યું હોય તો કદાચ એ લોકો આગળ કરી શકે. વાત છે હોસ્પિટલની, વાત છે એના ટ્રસ્ટીની પણ આપણે વાત કરી. તો ચોક્કસપણે હું આપને ખાતરી આપું છું કે જે પણ લોકો આની અંદર સંડોવાયેલા હશે, પછી તે કોઈ પણ પાર્ટીનો હોય, કોઈ પણ વ્યવસાયના હોય કે કોઈ પણ રીતે ગમે ત્યાં સંકળાયેલા હોય, પણ ન્યાયના જે હાથ છે એની અંદરથી એ લોકો છૂટશે નહીં અને એ લોકોને કડકમાં કડક સજા મળશે. અને અમે લોકો પણ ઈચ્છીએ છીએ કે આ પ્રકારની ઘટના ના થાય, એવું એક ઉદાહરણ સેટ થાય. આપણા આરોગ્ય મંત્રીએ પણ ગઈકાલે પણ આની અંદર સમીક્ષા બેઠક કરી હતી ને એ સતત જ બધાના સંપર્કમાં છે. સરકારે પણ ફરિયાદી બનીને આમાં
પ્રોએક્ટિવલી કામ કર્યું છે અને દરેકે દરેક અધિકારીઓ છે એ લોકો પણ અત્યારે આ ઘટનાની અંદર કેવી રીતે જે મૃતકના પરિવાર છે અને જે લોકો આઈસીયુમાં છે એમની જોડે એમની વારે કેવી રીતે અવાય, કેવી રીતે જોડે ઉભા રહેવાય, એ લોકો એમની સાથે ને સાથે જ અત્યારે ઉભા છે. એની પણ એ લોકો ચર્ચા વિચારણા અને અનેકવાર આવી ઝીણવટભરી કામગીરી કરી છે. એટલે મારે ગુજરાતની જનતાને એ કહેવું છે કે પોલિટિકલ જે બધા આક્ષેપો છે એની અંદર પણ એ લોકો સમજે જ છે. ગુજરાતની જનતા ખૂબ સમજદાર છે. એટલે આવા મુદ્દા પર પોલિટિક્સ કર્યા સિવાય આપણે સૌએ પરિવાર સાથે રહીએ કે જે લોકોએ આ દુઃખદ સમયમાંથી એ લોકો અત્યારે પસાર થઈ રહ્યા છે. એ 5-6 લોકો જે આઈસીયુમાં છે એના માટે આપણે સૌ પ્રાર્થના કરીએ અને બીજું આપણે એવી પણ પ્રાર્થના કરીએ કે આ લોકોને એવું કડકમાં કડક સજા મળે કે આગળ ગુજરાતની અંદર કોઈ પણ વ્યક્તિ આવો વિચાર પણ ના કરી શકે એવી કડકમાં કડક સજા મળે. અને ભૂપેન્દ્રભાઈની સરકારમાં કરપ્શન આગળ 0 ટોલરન્સ છે અને આવી બધી ઘટનાઓ જ્યારે થાય છે તો ચોક્કસપણે એ લોકોને કડકમાં કડક સજા મળશે એવા પ્રાવધાન છે જ. અને એનો દરેકે દરેક ન્યાયિક રીતે ઉપયોગ કરી અને સરકાર એન્શ્યોર કરશે કે આ પ્રકારના લોકો જેલના સળિયા પાછળ જાય અને જેલના સળિયા પાછળ ન્યાયપાલિકાના આદેશ અનુસાર રહે. જી બિલકુલ. પ્રગતિબેન, હું તમને પૂછવા માંગીશ કે જે પ્રકારે કાર્યવાહી થઈ રહી છે તે કાર્યવાહીમાં જેની ધરપકડ થઈ છે ડોક્ટર પ્રશાંતની, તે એવો લુલ્લો બચાવ કરી રહ્યા છે કે હું તો વિઝિટિંગ ફેકલ્ટી તરીકે ત્યાં આવતો હતો. આ સાથે કાર્તિક પટેલને લઈને પણ સૂત્રો દ્વારા એવી માહિતી મળી છે કે તે પણ હવે વકીલના આટાફેરા કરી રહ્યા છે અને એવું લખાવી રહ્યા છે, એવી લખાવવાની કાર્યવાહી કરી રહ્યા છે કે આ અમારી જવાબદારીમાં નથી આવતું. એટલે અલ્ટિમેટલી બધાએ જવાબદારીમાંથી ખાલી છટકી જવું છે. શું કહેશો આ જે પરિસ્થિતિ હવે જે સર્જાઈ છે, જે પ્રકારના જે ખુલાસા થઈ રહ્યા છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? હિરલબેન, ભાજપના પ્રવક્તા છે કોંગ્રેસને ક્રિટિસાઇઝ કરવાની વાત કરે છે. મોતના મલાજાની વાત કરી રહ્યા છો ભાઈ તમે? જયારે 2019માં તક્ષશિલા કાંડ થયો ને, પ્રગતિબેન તમે મારા સવાલનો જવાબ આપો. આપણે બધી જ ઘટનાઓની વાત કરીશું, સમયનો અભાવ છે. જે સવાલ પૂછ્યો છે એનો જવાબ આપો પહેલા. હિરલબેન, હું તમને એટલા માટે જ આ વાતને ત્યાં જોડું છું કે તક્ષશિલા કાંડમાં બાળકો ઉપરથી કૂદી રહ્યા હતા ને અહીંયા નરેન્દ્રભાઈ મોદી છે એ એમની સભા લઈ રહ્યા હતા. ઓકે, એટલે મતનો મલાજો કોને રાખવો છે ને એ કોંગ્રેસને બહુ સારી રીતે આવડે છે. અને રહી વાત કાર્તિક પટેલ જે વકીલોના ચક્કર ખાઈ રહ્યા છે, એક ન્યૂઝ એન્કર તરીકે હિરલબેન તમારા સુધી આ વાત પહોંચી છે તો સરકાર તો બહુ પોતાના ગુણગાન ગાઈ રહી છે કે કોઈ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે, તો વકીલના ચક્કર ખાય છે ત્યાંથી કેમ પકડી લેવામાં નથી આવતા? અને ફેકલ્ટી ડોક્ટર તરીકે જે લુલો બચાવ પોતાનો કરી રહ્યા છે એમને કહો કે આમાંથી તમે કઈ પૈસા કમાતા નથી. એટલે આવી બધી બાબતોને સાઈડમાં મૂકો. આ બધા એક્સક્યુઝ છે. આની પહેલા પણ એ જ ખ્યાતિ હોસ્પિટલમાં એક વ્યક્તિનો જીવ ગયો છે, છતાં પણ તમે હોસ્પિટલ બંધ નથી કરી કેમ કે તમારા રાજકીય નેતાઓ એમાં સાથે જોડાયેલા છે, તમારી સરકારની રહેમ નજર છે. એટલે આ બધું છોડી અને ગુજરાતની જનતાની સાથે ન્યાય કરો. હું પણ કહું છું કે ગુજરાતની જનતા ખૂબ જ ભોળી છે, એને રમાડવાનું બંધ કરે ભારતીય જનતા પાર્ટી. અને હું પણ ગુજરાતના મુખ્યમંત્રી પાસે પણ આશા રાખી રહ્યું છું, જે વારંવાર ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ આવી અને ટીવી ડિબેટમાં કહેતા હોય છે ને કે અમારા મૃદુ અને સંવેદનશીલ મુખ્યમંત્રી છે, તો હું આ વખતે આપણા ગુજરાતના મુખ્યમંત્રીને પણ કહેવા માંગુ છું કે આ બાબતમાં તમારી મૃદુતા અને સંવેદિતતા ના રાખો. તમે એ મૃદુતા અને સંવેદિતતા છે એ પરિવારની સાથે રાખો કે જે પરિવારે એમના પરિવારમાંથી એક સભ્યને ગુમાવ્યા છે. બાકી આ જે આરોપીઓ છે એની ઉપર તો કડક પગલા લો, એમના ઉપર કડક થાવ. ત્યાં મૃદુતાની જરૂર નથી, એમને સજા અપાવો. જી બિલકુલ. સ્નેહલભાઈ, સરકાર પર તો સવાલ ઉભા થઈ જ રહ્યા છે, પરંતુ સાથે સાથે પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. ગઈકાલે જે ઘટના સામે આવી કે પોલીસે જાણે જે દર્દીઓ છે એમને ડાજા પર ડામ દીધો હોય ને એ પ્રકારની ઘટના હતી. જે દર્દીઓના નિવેદન લેવામાં આવ્યા ને એમને એક દિવસ પહેલા જ એન્જિયોપ્લાસ્ટી કરાવી હતી ને બીજા દિવસે નિવેદન લેવા માટે એમને છેક કડીથી અહીંયા બોલાવવામાં આવ્યા અને નિવેદન લેવા માટે બોલાવ્યા ત્યારે એવું કહેવામાં આવ્યું કે સરકારી વાહન મોકલીશું, પરંતુ દર્દીઓએ ખાનગી વાહનમાં તેમને આવવું પડ્યું અને અંતે થયું એવું કે એક દર્દીની તબિયત ખરાબ થઈ અને એમને યુએન હોસ્પિટલમાં તાત્કાલિક લઈ જવા પડ્યા. તો આ આખી ઘટનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જો મારે એ જ કહેવું છે કે આપણે જે પોલીસ તંત્ર છે એના પર આક્ષેપ કર્યા બદલ આપણે બિરદાવવા જોઈએ કે આટલા ટૂંક સમયમાં એમને એ ડોક્ટરને પકડી પાડ્યા છે. એ અત્યારે રિમાન્ડ પણ એમના મંજૂર થઈ ગયા છે. એટલે આ જ દર્શાવે છે કે પોલીસ તંત્રની કામગીરી છે તે ફાસ્ટ છે
અને આ રીતે કામગીરી કરી રહ્યા છે. હવે એની અંદર જે પ્રોસિજર્સ છે તે કાયદાકીય રીતે જ બધી બેન ચાલતી હોય છે. એની અંદર આપણે કોઈ પણ જગ્યાએ જો કોઈ ગેરરીતિ થઈ હોય તો સ્વાભાવિક છે કોઈ પણ વ્યક્તિ જે છે તે વાત કરી શકે છે, પણ પોલીસ જે છે તે ખૂબ જ સારી રીતે અને ન્યાયિક રીતે આ લોકોની તપાસ કરી રહી છે. વાત છે કે સ્ટેટમેન્ટ ક્યારે લેવું ક્યારે ના લેવું, તો એની જે એસઓપી ને એના જે સ્ટાન્ડર્ડ રૂલ્સ છે એ આની અંદર પોલીસ દરેકે દરેક ફોલો કરી રહી છે. અને કોઈ પણ જગ્યાએ એવું જો દેખાય તો સરકાર કે સરકારી તંત્ર અને અમારા મંત્રીશ્રીઓ પણ ખૂબ જ એક્ટિવલી પ્રોએક્ટિવલી કામ કરે છે. અને સાથે સાથે ત્યાંના જનપ્રતિનિધિઓ પણ આવી કોઈ પણ જગ્યાએ જો ચૂક થતી હોય જાણે અજાણે તો પણ તંત્રને પોલીસ તંત્રને તરત જ ટકોર કરે છે અને એની અંદર જે પણ સુધારા વધારા કરવા હોય કરે છે. એટલે મને એવું લાગે છે કે આ જે ઘટનામાં આ લોકોના સ્ટેટમેન્ટ છે એ ખૂબ જ મહત્વના હશે. આ એક પુરાવા જે એની અંદરથી ઊભા થશે એની મદદથી આદરણીય ન્યાયપાલિકાને સારી રીતે ઝડપથી આ લોકોની ઉપર જે ગુનો થયો છે એ સાબિત કરવા માટે આ વેગવાન પ્રક્રિયા એ બનશે એવું મને લાગે છે. એટલે પોલીસે એ જ હેતુથી આ લોકોના સ્ટેટમેન્ટ્સ લઈ અને આખી જે વાત છે અને સત્ય છે તે સત્ય જલ્દીથી જલ્દી લોકોની વચ્ચે આવે, લોકોની સામે આવે એ છે. અને મારે સાથે બેનને એ જ કહેવું છે કે મારે મૃદુ ને મક્કમ મુખ્યમંત્રી છે પણ એમને ઝીરો ટોલરન્સ થી કામ કરે છે. એટલે જે લોકો ગુજરાતની અંદર કરપ્શન કરશે, જે લોકો આવી ચોરી વાળી વૃત્તિ રાખશે એ લોકો માટે ભૂપેન્દ્રભાઈ લાલ આંખ કરતા જ હોય છે. અને એવું કોઈએ ના સમજવું કે આ પ્રકારની કોઈ પણ એક્ટિવિટી જે છે તે છોડી દેવામાં આવશે. એટલે મૃદુતા છે એ દરેક ગરીબ પીડિત શોષિત વંચિત લોકો માટે ખૂબ જ જરૂરી છે. એ લોકોને મુખ્ય ધારામાં લાવવા માટે આદરણીય મુખ્યમંત્રી શ્રી ખૂબ જ ગહન કામગીરી કરી રહ્યા છે. પણ સાથે સાથે મારે એ પણ કહેવું છે કે જે લોકો આવા ગુનાખોરી કરશે કે આવી ગુનાખોરી પ્રવૃત્તિમાં જોડાશે એના માટે ખૂબ જ મક્કમતાથી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર એમને સજા મળે એની પ્રયાસ કરી રહી છે. અને આગામી સમયમાં પણ આટલી જ મક્કમતાથી કરપ્શન અને આ જે બધા ગોરખ ધંધાઓ ચાલતા હશે એની સામે લાલ આંખ કરી અને આવા લોકોને સજા આપવાનું કામ જે છે તે ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકાર કરશે. જી બિલકુલ. પ્રગતિબેન, જે પ્રકારે કાર્યવાહી થઈ રહી છે ત્યારે તમને શું લાગે છે કે ખરેખર કાર્યવાહી થઈ રહી છે કે પછી કાર્યવાહી કરી રહ્યા છે એવું બતાવવામાં આવી રહ્યું છે? હિરલબેન, હું તો ચોક્કસથી એ બાબત કહીશ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યારે કોઈ પણ ઘટના ઘટે છે ને ત્યારે કોઈ મીડિયા પ્રશ્ન ઉઠાવે કે અમે વિરોધ પક્ષ તરીકે અમે કોઈ પ્રશ્ન ઉઠાવીએ ત્યારે સરકાર છે એ એક્ટિવ મોડમાં આવતી હોય છે. કોઈ પણ ઘટના લઈ લો, ચાહે આપણે લઠ્ઠાકાંડને લઈ લઈએ, ચાહે બુટલેગરોની બાબતને લઈ લઈએ, ચાહે મહિલાઓ ઉપર થતા અત્યાચાર હોય, એક નાની બાળકીને મારી નાખી એમનો રેપ કરીને મારી નાખતા હોય કે કોઈ સ્ત્રીનો ગેંગ રેપ થયો હોય કે પેપર ફૂટી જતું હોય કે યુવાનોની નોકરીઓમાં કૌભાંડ થતા હોય કે પછી આવી કોઈ હોસ્પિટલોમાં કૌભાંડ થતા હોય, આ તમામ વસ્તુમાં યા તો વિરોધ પક્ષ અવાજ ઉઠાવે છે, યા તો મીડિયા જ્યારે અવાજ ઉઠાવે છે ત્યારે સરકારની આંખ ખુલે છે, યા તો છેલ્લે હાઈકોર્ટ કોઈ ટકોર કરે છે ત્યારે સરકારની આંખ ખુલે છે. એ પેલા જ્યારે ઇલેક્શન હોય છે ત્યારે સરકાર છે એ બેફામ બોલતી હોય છે, પણ જેવી ઇલેક્શન જીતી જાય છે એવી મૂંગી ને આંધળી થઈ જાય છે. કોઈને પણ સાંભળવા નથી, કોઈને પણ બોલવા દેવા નથી અને એવી તાનાશાહીથી આ સરકારને ચલાવે છે. ત્યારે મારે કહેવું છે હિરલબેન કે સરકારની જો મનસા સારી હોત તો જે દાહોદની 5 વર્ષની દીકરીને જે એનું રેપની કોશિશ કરીને મારી નાખી એ નરાધમ છે આજે ફાંસીએ લટકી ગયો હોત. મારે કેવું છે હિરલબેન કે સરકારની જે મૃદુતા અને સંવેદિતતા જો એ યુવાનો માટે હોત તો આજે પેપર ફોડનારાઓ છે આજે જામીન ઉપર બહાર ના ફરતા હોત. મારે એ પણ કેવું છે હિરલબેન કે જો આ ગુજરાતની અંદર ગાંધી અને સરદારના ગુજરાતની અંદર દારૂબંધી સાચે હોત અને આ સરકાર ડબલ એન્જિનની સરકારની ડબલ ઝડપે કામ કરતી હોત તો આજે આ ગુજરાતની સરકારમાં જે બુટલેગરો દ્વારા જે કામ કરતા ઓફિસરો રસ્તા ઉપર બુટલેગરોને પકડવા જતા ઓફિસરોની ઉપર ગાડીઓ ના ચાલી જતી હોત. પણ આ સરકારની મનસા નથી કે કામ કરવું છે, એટલા માટે થઈ અને આજે ગુજરાતની જનતા છે ડબલ એન્જિનની વચ્ચે પીસાઈ રહી છે. એટલા માટે થઈ અને આ સરકારની જ્યાં સુધી ઈચ્છા નહીં હોય ત્યાં સુધી જનતાને સહન કરવાનો આવશે. જી બિલકુલ. પ્રગતિબેન, સ્નેહલભાઈ, આપ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર. તો જોવાનું રહ્યું કે હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલની હવે ધરપકડ ક્યારે થાય છે, પ્રશાંત વજીરાણીના રિમાન્ડ દરમિયાન શું ખુલાસા થાય છે અને કયા નવા કાંડનો પર્દાફાશ થાય છે. ચર્ચામાં હાલ બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.